હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય ગોગા મહારાજ, જય ચેરમાં. તો આજે આપણે બ્રશ કરીને ખાલી ગયા છીએ. ચા બનાવવા બાકી છે, દૂધ લાવી દીધું છે અને ચા નાસ્તો કરી લઈએ અને પછી જમવાનું બનાવીશું. આજે તો એના ઘરે જ હતા, અમને મોડા સુધી પણ ઊંઘેલા હતા કેમ કે એમના નોકરી નહોતું જવાનું. આજે રવિવાર છે એટલે રજા હતી, એના કારણે તો ચા નાસ્તો કરી લઈએ અને ત્યાં બહાર છે, બ્રશ કરીશું. બ્રશ કરીને આવશે એટલે ચા નાસ્તો કરી લઈએ. ચા બનાવવા બાકી છે જ. તો ગાય જો ચા નાસ્તો રેડી થઈ જશે. ગાય આપણે ઉઠી ગયા છીએ. તો ગુડ મોર્નિંગ, જય ગોગા જય છે. તો જોઈ લો, ચા નાસ્તો કરવા બેસી ગયા છે. ચલો ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. જોઈ લો ગાય, ફરીથી ચા ગરમ કરશે. ચાના ઠંડો થઈ ગયો ચાનો. ચલો ગાય, લોટ બંધાઈ ગયો છે અને બનાવશે અત્યારે શાક બનાવી છે. શેનું શાક? ક્યાં ગયું શાક? જોઈ લો, અહીંયા કોબી કાપી છે અને શું કરવું નહીં ગાઈસ, ખાલી ખાલી ગાઈસ ગાઈસ જ કરવું છે પછી. વાહ, તો શાક બનાવી મહુ ન હોય કરો. ડબલામાં કાઢ્યું ભરેલું હો, ભરેલું તેલ લઈ દઉં. જો તવી ગરમ થાય છે, મારી રોટલા બનાવવાના છે. મેં એકદમ સામો પેલું રહી નાખી દે રહીમાં ચા તે કહું તો નીચે મૂકી દો. હા, તે કાઢ્યો ને કે આળો મોટા રે દોડા છે તો જોઈ તો રહી હતી. ચામાં નાખી દી તાને. નાખવા જતો તો આમ કઈ કાઢી હા, અને મોં તો આમ કઈ નાખવા જતો પણ મોટા દોડા કીધું આને દોણા જ આવડે મોટા તે જોયે ને એટલે કીધું આ તો રહી જાઓ. તો ગાઈસ, આજે સબ્જી આપણે બનાવીએ છીએ કારણ કે સબ્જી બનાવતી હોય જોર આવે છે. જોર નહીં આવતું, બનાવવું થાય. આપણે કાપી રેડી થઈ ગયા છે, બધું રેડી કર્યું છે. સબ્જી બનાવી દઈએ મસ્ત. એ ફૂલ ગેસ ચાલુ કરો, ફૂલ કરો. સબ્જી બનાવી દઈએ આપણે. આજે રવિવાર હતો અને આપણે ઘેર હતા, નોકરી ગયા નહીં, રજા છે અને રજા છે. બારે જા જવાનું કહેતી હતી પણ તમે તૈયાર ના થયા, મોડું થઈ ગયું. રસ્તા જેવા ખરાબ છે. ગાડી બંધ છે ચાલુ, ખબર નહીં ને. ગાડી તો ચાલુ જ હોય પણ અહીંયા બંધ હોય. આ રસ્તા જેવા ખરાબ છે. નહીં ગરમ થઈ ગયું, ગેસ ધીમો કરી દો. તો ફૂટવા દે, ફૂટી જાય છે. એને આ રસ્તા જેવા ખરાબ છે, તમને ખબર તો રાતમાં આવવાનું નહીં. પણ આપણે તો વહેલા ઉતર્યા ને, રાતે શું કામ રોકાવું? ચાલશે, પગડી વધ જઈશું. થોડા કોકરીએ જઈએ. બસમાં લોકલમાં કહું, લોકલમાં સવારે જવું પડે નહીં? કોઈ વાંધો નહીં, ઉત્તરાયણ વેકણ જ કરવાની નહીં ને, એટલે જઈશું. ના ચાલે, ઉત્તરાયણ નહીં કરવાની મેં કે ઈરાદે ફરી જો ને. એમ ના નાખો થોડું, ના ખબર કોથે. જયારે મંચુરિયન બનાવતા એવું કરો છો તમે તો. બાય તે કુટે તો ના બરાબર. મેં શીખવાડ્યું ખબર. हम आपके गुरु है. આ જોઈએ આવડે છે. હવે આવડે છે.
મારી કુટીઓ મેં ખાઈ છે એક બાજુ મેં જે ખાધું આ કમ્પ્લીટ જ દીધું. કોબી નાખી દઈએ ધોને ચાલશે. પહેલા દોઈશું. તો ગાઈસ કોબી નાખી દીધી છે. હવે આપણે તાવી ગરમ થઈ જાય. અરે બરસો વકેમાં જોઈ લો ગાઈસ હવે કોબી નાખી દીધી આપણે. તેલમાં તરવા દેજે કોબી. મરચું બળી ગયું. પાણી ના આવે છે. તો જોઈ લાગે શાક રેડી થઈ ગયું છે. રોટલા પણ રેડી થઈ ગયા છે. દહીં આવી ગયું છે. પડીકું એક આવી ગયું છે. તો જોઈ લો ને ખાવા બેસી ગયા છે આપણા. ચલો ગાઈસ જમી લઈએ. હા ને જમીને મળીએ બસ તમને. ચવાનું 2 દિવસથી ભેજા ને ચવાનું કોઈ લાગે ચવાનું ખાવા વાળી આવી ચવાનું ખાવું પડે. હમણાં યાર આવે એટલે ચવાણા વાળી આવી લાગે છે. ચવાનું ખાવું પડે. ચલો ગાઈસ ખાઈ લઈએ અને જમી લઈએ. તો હેલો ગાઈસ આપણે બપોરે ખાઈ પીને રેડી થઈ ગયા હતા અને સુઈ ગયા હતા બપોરે. એટલે બપોરનો વ્લોગે નહીં બનાવ્યો કશું. હે ને અને અત્યારે જાગી ગયા નહીં ધોઈને ભાલી ગયા છે. અને જુઓ પાછળ તમારા ચકુ કે છે 1-2 રીલ શૂટ કરવા છે. તો ચલો 1-2 રીલ શૂટ કરી દઈએ અત્યારે. અને અત્યારે પાછું જવું છે મંદિર. આપણે આજે રવિવાર છે પાછું તો અત્યારે મંદિર જવું છે અને બાવળાએ જવું છે. બાવળા તો સામાન લાવ્યો. ચલો ગાઈસ મળીએ તમને. એના મંદિરના તમે આજે રવિવાર છે તે દર્શન કરી લો મેરડી મને. જોઈ લો ગાઈસ ચાલુ કરી નાખ્યું. અને અહીંયાથી નહીં બનાવે તો લાવે તો ચાલો બનાવી લાયા છે. લાયા તો 2-3 દાડા પણ વિડીયો બનાવવાનો મેં નહોતો આવતો. આજે ચલો તાને આજે ઘેર છે એટલે બની ગયો. ચલો 1-2 રીલ ઇન્સ્ટામાં જોઈ લેજો. આની આઈડી છે ને સપોર્ટ કરજો બરાબર. ઇન્સ્ટામાં તો ફૂલ છે પણ યુટ્યુબમાં યુટ્યુબ પર સપોર્ટ કરો. ઇન્સ્ટામાં તો ફૂલ તો ચલો ગાઈસ આપણે 1-2 રીલ બનાવી રીલ સેટ શૂટ કરી દઈએ અને પછી મંદિર જઈએ. મંદિરના પણ દર્શન કરી લેજો. આજનો બ્લોગમાં મૂકી દીધું હોય હે ને. ચલો ગાઈસ તો જોઈ લો. તો જોઈ લો ગાઈસ આપણે નીકળી ગયા છે મંદિર તરફ. બહુ ટાઈમ થઈ ગયો છે પણ ફોનમાં તો એવું લાગતું નહીં બહુ ટાઈમ થયો હોય એવું. જોઈ લો જોઈ લો નીકળી ગયા છે. સારી અમદાવાદ અહીંયાથી અહીંયાનું લોકેશન હોય અમારું. જોઈ લો ગાઈસ કેટલું મસ્ત લોકેશન. ચલો ગાઈસ જોઈ લો હવે આપણું મંદિર પહોંચી ગયા છે.
જોઈ લો ગાઈસ, દર્શન કરી લો. Guys, અગરબત્તી ને એવું કરી દઈએ આપણે. અહીંયા નાનું મંદિર છે માતાજીનો. લે જોઈ લો ગાઈસ, સૌ ચાલુ કરવા આવીએ છે. અહીંયા હા મારે બ્લેક છે નહીં કરતો. ચા બ્લેક છે મતલબ લગાય છે બ્લેક છે. ચલો મસ્ત આવે. જોઈ લો ગાઈસ, આપણે ચાલુ કરી દઈએ હવે. જોઈ લો ગાઈસ, ચાલુ મસ્ત થઈ ગયું. અહીંયા શું કરે? જોઈ લો. બસ થઈ ગયા ના જરા અંધારું થઈ ગયું ને, દાદા હાથમી ગયો ને એટલે દાડો હાથમી ગયો છે ગાઈસ. અને જોઈ લો હાઈવે છે અહીંયા બાજુ. હાઈવેના વચ્ચો વચ્ચ જ છે મંદિર. લેડ બાવળાએ જવું છે ગાઈસ, બહુ જ મોડું થાય છે. લો લેડો જવું નહીં. હા ફોટા હવે આટલા તો પાડેલા છે ના પાડે. તો ગાઈસ આ ફોટા પાડવાનું કહે છે, પાડી લો. રાજકોટ પાવડા થાણા. બાવળા પહોંચી ગયા છે. બાવળાનો
જેકેટ આવી ગયો ખાલી આજે લાગે અને મોડું થવાનું છે આજે જવામાં નહીં ને. પેલો ગાઈસ બજારમાં પહોંચી ગયા છે. બહુ જ ભીડ, ટ્રાફિક પણ ફૂલ છે કેમ કે આજે છે રવિવાર, એટલા રવિવારનું બહુ ટ્રાફિક હોય છે. અરે ધીરે ધીરે ભૂલે જાણ આપણે જ્યાં જાઓ તમારા સ્વેટર નતું લેવું? કઈ નહીં, એકદમ ફર્સ્ટ પાછળ. જોઈ લો ગાઈસ, કુંતોજીને અહીંયા હતા ઝવેરી બજારમાં, ત્યાં અમે જઈએ છીએ. જોઈ લો ગાઈસ, આપણે ઘરે પહેરાય એવી સાડી લેવા આવી જાય છે અત્યારે હાલ બાવળામાં. જય ગોગા સાડી છે, બહુ જ મસ્ત સાડીઓ છે અહીંયા, ભાવે રિઝનેબલ છે. આવજો, મુલાકાત લેજો. આ બાવળા ના હોય તો, આજુબાજુ ના હોય તો એ બધે આવો તો જોઈ લો. ચલો જઈએ અંદર, જોઈ લો. સાડીઓનું કલેક્શન સારું છે અહીંયા આમનું. તમે પણ મુલાકાત લેજો અહીંયા જય ગોગામાં. હાલ તો ઘરે પહેરાય એવી સાડી લેવી છે. આપણા કારીગર હાથ છે, દુકાનના માલિક હે ને. સાડીઓનું કલેક્શન એ સારું છે ને ભાવે સારા છે ને. જોઈ લો ગાઈસ, સાડી લેવી હોય તો પહોંચી જજો બાવળા ઝવેરી બજાર જય ગોગા. એડ્રેસ કહી દો એક વખત, ચલો એડ્રેસ કહી દો. ઝવેરી બજાર જય ગોગા સાડી મળજો, મુલાકાત લેજો. અમની સાડી બહુ જ સારી છે, જોઈ લો. ભાવે રિઝનેબલ જ છે. લગ્ન પ્રસંગ માટે ચોલી બોલી લેવી હોય તો લઈ લેજો. ચોલી એ પણ મસ્ત છે અહીંયા. ચલો ગાઈસ, આપણા ઘરે પહેરાય એવી સાડી લઈ લઈએ હાલ તો. તો જોઈ લો ગાઈસ, હવે આપણો બાવડાથી ઘેરે આવી જાય છે. રજોડામાં રહીએ છીએ આપણે, રજોડા આવી જાય છે. હવે બાવડા હાઈવે ઉપર વિડીયો બનાવો. જોઈ લો ગાઈસ, રોકી જાય છે આપણે રજોડા. અહીંયા પાડિયાદ બાવડું છે. તો જોઈ લો ગાઈસ, હવે જમવા એ આવી જાય છે આપણે. જોઈ લો, અને આપણે બાવડાથી આવી જાય છે. શાકભાજી બધું લાવી દીધેલું છે. આમાં તો તમે જોઈ હાડી આવશે, જોઈ લો. ખાઈ લઈએ. જમવાનું બનાવી આજે આજ છો એટલે હમણાં ખાધું નહીં તો કીધું ખાઈ લઈએ આજે જમવાની, એટલે એમાંથી જ કહેવાય. એટલે હમણાં આજે રજા ઉપર છે, ખાવાનું રજા બંધ હે ને, ખાવાની રજા એટલે આજ ખાવું છે આજે. કારણ કે બાવડા જ હતા એટલે મોડું એ થયું. પછી પકોડી ખાધી. આમને જોવા ગાઈસ, આ એ જ ચહેરો, છે. જોઈ લો ગાઈસ, પકોડીનો શોખીન. આ જોઈ લો ગાઈસ, પકોડીના શોખીન છે એટલે પકોડી ખાધી. તો ગાઈસ અત્યારે જમી લીધું છે, મતલબ મંચુરિયન ખાઈ લીધું છે. ખાઈ લીધું છે અને વાસણ પણ થોડા હતા ઘસાઈ ગયા છે. અને શાકભાજી બી પડ્યું છે, તેને અલગ કરી દઈશું. શાકભાજી ગમજીને લઈને આવ્યા હતા. બાવડા જતા પણ બાવડા બજારમાં ના લીધું. અહીંયા ગામમાં મળે છે ને, એ બી ત્યાં એક જ બાવડા ને. તો જમી બમી લીધું છે અને પાલી ગયા છે એટલે હવે ડાયરેક્ટ અત્યારે પાછા ગમમાં જઈને આવ્યા. બોલો
એ ચાલતા તે ચાલતા ખાધેલું છે ને હજમ કરવા, ખાધેલું હજમ કરવા. તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો ગુડ નાઇટ. તમે હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા હોય તો ગુડ નાઇટ. બાય બાય.